મિત્રો, સોમનાથ મંદિર નીચે 3 માળની બૌદ્ધ વિરાસત મળે. આ રિપોર્ટ એ ભારતીય પુરાતત્વ વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એની તપાસ કરવામાં કીધું હતું અને એના આદેશથી આ રિપોર્ટ તૈયાર થયો હતો. તો હવે આ જે વાત છે એની જાણકારી આપવા માટે બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક અને ભારત મુક્તિ મોરચા દ્વારા ત્યાં પ્રથમ વખત એક બૌદ્ધ ધમ્મ પરિષદ ગીર સોમનાથમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થાય નહીં, લોકોને સાચી માહિતી મળે નહીં, એટલા માટે તમે જુઓ તો કેટલાય લોકો એનો વિરોધ કર્યો અને કાર્યક્રમ સ્થળ લેવા માટે કેટલી આયોજકોને મુશ્કેલી પડી એ જાણવું બહુ જરૂરી છે. બૌદ્ધ વિરાસત છે એ કોની છે? તો કે આપણી કોળી OBC SC ST સમાજની આ વિરાસત છે. ત્યાં જો બૌદ્ધ મંદિર નીચે આટલી વિશાળ બૌદ્ધ સ્ટ્રક્ચર હોય તો એનો મતલબ એ સોમનાથ વિસ્તારમાં બુદ્ધને માનવા વાળા લોકો જ હોય ને એ જમાનામાં, આજથી 2000 વર્ષ પહેલા. તો સ્વાભાવિક છે તો જ એ બધું બન્યું હોય. તો એ વિરાસત ઉપર, બૌદ્ધ વિરાસત ઉપર મનુવાદીઓએ સોમનાથ મંદિર બનાવેલું છે એ સાબિત થાય છે. તો આની જાણકારી પ્રોફેસર ડોક્ટર વિલાસ ખરાત એની આગેવાની નીચે તમે જો તો સતત એ કાર્યક્રમ કરે છે અને બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ જે નેટવર્ક છે એ જે કાર્યક્રમ રાખ્યો હતો એનું અધ્યક્ષ સ્થાન પણ એ પ્રોફેસર વિલાસ ખરાત લેવાના હતા. તો એમાં જે કાર્યક્રમના જે આયોજક છે ને ચેતનભાઈ ગોહિલ, તો એમને એક સરસ મજાનું फेसबुक पर हमने लिखा था कि बहुत गर्व और फक्र की बात है कि 25 फरवरी 2024 को सोमनाथ के वेरावल में अपनी बुद्धिस्ट विरासत को बचाने के लिए 2 साल की बच्ची से 80 साल की अम्मा जी ने अपनी हिस्सेदारी और भागीदारी निभाई. यानी इस आंदोलन में 4 पीढ़ी के लोग शामिल थे और महिलाएं विशेष तौर से अपनी विरासत बचाने के लिए आगे आई. यह बहुत गर्व की और फक्र की बात है. हमें उन पर नाज है. तो नागवंशी चेतन गोहिल એમની આ આપણે સરસ મજાની વાત જાણી એમના શબ્દોમાં. ગીર સોમનાથનું જે સેવા સદન છે ને ત્યાં પછી છેલ્લા કાર્યક્રમ રાખવો પડ્યો હતો. જે કાર્યક્રમમાં બધા હાજર હતા ને એમનો આ તમને ફોટોગ્રાફ જોવા મળે છે. અને સોશિયલ મીડિયામાં તો આના પુષ્કળ માહિતી છે, વિડીયો છે કે સોમનાથ મંદિર નીચે 3 મંજિલા બૌદ્ધ વિહાર કા સચ, અને ઘણી બધી માહિતી છે આમાં. તો જો આ જે વિડીયો છે ને એમાં તો લખ્યું છે તિરુપતિ બાલાજી, સોમનાથ, જગન્નાથ, આ બધા પુરાના બૌદ્ધ મંદિર છે. આનો એક સરસ મજાનો વિડીયો છે. જો તો આ બધું સોશિયલ મીડિયામાં છે. આપણા લોકો તો શું સોશિયલ મીડિયામાં આવું તો જાણતા ન હોય, જોતા ન હોય, અને જે મેઇન ટીવી મીડિયા છે એ આવું દેખાડતા ન હોય. એ જ્ઞાન વાપીનું દેખાડ્યા કરશે, જ્ઞાન વાપી મસ્જિદમાં આમ છે તેમ છે. પણ આ કેમ આના તો આધારભૂત પુરાવા મળ્યા તો એ નહીં દેખાડે. તો એની જાણકારી આપવાનું કામ કોણે કરવાનું છે? એ આપણે જ કરવું પડશે. અને એટલે જ ત્યાં બૌદ્ધ ધમ્મ પરિષદ રાખવામાં આવી હતી. અને એ બૌદ્ધ ધમ્મ પરિષદને રોકવા માટે આપણા SC સમાજના ભાજપ, કોંગ્રેસ જેવા પક્ષોમાં રહેલા જે મિત્રો છે એ લોકો કેવી રીતે કાર્યક્રમને રોકવા માટે મહેનત કરતા હતા, શું એમના હથકંડા અપનાવ્યા. એ મિત્રો આપણા જ સમાજના છે, આપણે એના માટે ખરાબ શબ્દો નહીં વાપરીએ, પરંતુ આપણા જે મિત્રો છે, આપણા લોકો એને કઈ બેનમાં કોઈક તો મિત્રો હશે ને બીજા કે સમજાવે આવું કામ ન કરાય. જે બાબા સાહેબ જે આપણને જે બૌદ્ધ ધર્મ આપ્યો છે, આપણી બધાની તો નૈતિક જવાબદારી છે કે બાબા સાહેબનો આદેશ માનીએ અને બૌદ્ધ ધર્મ અપનાવીએ અને બૌદ્ધ વિરાસતને બચાવીએ. તો બાબા સાહેબના બુદ્ધનો વિરોધ કરવા વાળા ઓટોમેટિક બાબા સાહેબનો વિરોધી થઈ જશે.
બાબા સાહેબના કારણે આપણને જો માનવીય હક અને અધિકાર મળ્યા હોય તો આપણે એ બાબા સાહેબ વિરુદ્ધની તો કોઈ પ્રવૃત્તિ કરી જ ન શકીએ ને. ડોક્ટર બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956માં રોજ પોતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આપણા સમાજને આદેશ આપ્યો આ ધર્મ દીક્ષા લેવા માટેનો, અને એમણે જે 22 પ્રતિજ્ઞા આપી એ 22 પ્રતિજ્ઞા તમે સૌ વાંચજો. આયોજનનો જે કાર્યક્રમનો તેમના મહેનત કરતા હતા કાર્યક્રમ માટે ચેતનભાઈ ગોહિલ ને આપણે થોડીક એમની વાત સાંભળીએ એટલે આપણને આઈડિયા આવશે કે ખરેખર ત્યાં શું થયું હતું. चेतन गोहिल ने આપણે સાંભળીએ. और मैं आगे चेतन गोहिल को ये अनुमति देता हूँ कि डाइट पर आए और अपना आज का जो कार्यक्रम हुआ उसका जानकारी दे. धन्यवाद. जयपुर निवासी नवोदय साथियों, मैं 12 तारीख को यहाँ वेरावल में आ चुका था और तीसरे दिन जब हम प्रचार प्रसार कर रहे थे तब डॉक्टर जयसिंह वाडेर सर का फोन आया कि हमारा जो प्लेस है उसको कैंसिल कर दिया गया. तो एक मीटिंग के लिए हमको बुलाया गया और हम लोग वो मीटिंग में गए तो वहाँ पे सोमनाथ का सबसे बड़ा दलाल प्रवीण आमहेड़ा बैठा था. जो सबसे बड़ा दलाल है वो प्रवीण आमहेड़ा है. और सोचने की बात है कि वहां पे कांग्रेस वाले और बीजेपी वाले मिलकर शेड्यूल कास्ट के हमारे समाज के कांग्रेस और बीजेपी दोनों पार्टी के दलाल मिलकर हमारा कार्यक्रम ये रुकवाने का काम वो कर रहे थे. हमारी मीटिंग हुई तो वहां पे बहुत सारे लोग वहां पे मीठा मीठा बोल रहे थे और फिर पहली जो हमारी जो जगह हमने फिक्स की थी उसके प्रमुख को ब्लैकमेल किया गया और उसको काफी दबाव किया गया और फिर उठा के उसको दूसरी जगह पे ले गए वो. और बहुत सारे जो ऐसे भी थे जिन्होंने जान से मारने की धमकी भी दी उनको. उसके बाद तीसरे दिन पता चला कि वो जगह पे हम कार्यक्रम नहीं कर पाएंगे. उन्होंने पहली मीटिंग में बोला कि हम लोग मंत्रणा करके आपको ही देंगे. कुछ जैसे मानसिंह चावड़ा का नाम बोल रहे जो सौराष्ट्र दलित संगठन चला रहा है, गोविंद चावड़ा वो भी उसके साथ है. ये दोनों लोग हमारे पक्ष में बोल रहे थे लेकिन बाद में जब आवेदन पत्र देने के लिए जाना पड़ा तो वो लोग उनके साथ थे. तो इसका मतलब ये होता है कि अभी हमारे समाज को इस दलाल बड़ों से भी जागृत होना चाहिए. उसके बाद हमने दूसरी 2 जगह भी ढूंढी जैसे सर ने बताया से, लेकिन वहां पे भी जहां जहां हम लोग जगह ढूंढकर फिक्स करते थे आज शाम को किया और रात तक में वो लोग वहां पहुंच जाते. यानी कि IBLIB ने हमारे फोन भी ट्रैक किए. हम जो लोकेशन पे जाते थे उस लोकेशन पे उनको भेज देते थे और वहां पे जाके बैठ जाते थे. लास्ट में जब हम लोग ने प्राची में धम्मवाड़ी का जो किया तो वहां पे भी दूसरे दिन ये लोग जाकर बैठ गए. वहां पे प्रवीण आमहेड़ा, ये प्रमुख मानसिंह चावड़ा, विनोद चावड़ा, ये सारे बीजेपी कांग्रेस के जो दलाल बड़े मिलजुल कर हमारे कार्यक्रम को रोकने की कोशिश की उन्होंने. बसपा के कौन लोग थे? और हाँ, दूसरी जेठाबाई करके भी एक व्यक्ति था. यानी बसपा के जो मायावती जो बोल रहे हैं कि वो बुद्धा के विचार पे चल रहे हैं, कांसीराम को फॉलो कर रहे हैं, तो उसकी पार्टी के जो लोग हैं वो भी दलाल बढ़ रहे उसके साथ है, बीजेपी और कांग्रेस के साथ. तो ऐसा हुआ और लास्ट में हमने केशोद में रखा तो केशोद में भी PI ने हॉल का जो मालिक है, जो उसका चलाने वाला है, उसको धमकी दिया. और धमकी देने के बाद बोलते हैं कुछ वक्ताओं को भी फोन करके बोला कि आप इस कार्यक्रम में मत जाइए क्योंकि इस कार्यक्रम में एक चेतन गोहिल करके है उस पर राइट का केस दर्ज हो गया है. यानी दंगा फसाद करवाने का केस हो गया. ऐसी झूठी अफवाहें पुलिस डिपार्टमेंट के द्वारा वहां पे पहुंचाई गई और हमारा केशोद का कार्यक्रम भी कैंसिल किया. यानी कि आज हमारी ताकत बढ़ रही है, उससे बीजेपी RSS डर रहा है और हमारे लोगों को हमारे सामने करे तो हम लोगों को जागरूक होना चाहिए. तो इतना मैं कहना चाहूंगा. जय भीम, नमो बुद्धाय. तो मित्रों आ હતી ચેતનભાઈ ગોહિલની વાત
દરેક મિત્રોને વિનંતી કે આપણી ચેનલ છે ઝલકારી ટીવી, એમને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. એના ઉપર આપણા કોળી સહિત ઓબીસીમાં આવતી જ્ઞાતિઓ, SC ST, દલિત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ થાય તેવી વિચારધારાના ઘણા બધા વિડીયો છે, એ તમને ત્યાં જોવા મળશે. અહીંયા કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.